નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષય પર ચર્ચા કરીશું। ઘણા શહેરોમાં અને ગામોમાં સરકાર અથવા સ્થાનિક સત્તાધિકારીઓ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે। ઘણીવાર લોકોનું મકાન અચાનક તોડી પાડવામાં આવે છે અને લોકોને સમજાતું પણ નથી કે હવે શું કરવું। જો તમારું મકાન તોડી નાખવામાં આવ્યું હોય તો સૌપ્રથમ ગભરાશો નહીં। કાયદો તમને અધિકાર આપે છે અને તમે કાયદેસર રીતે કાર્યવાહી કરી શકો છો, પરંતુ યોગ્ય માહિતી અને યોગ્ય પગલાં લેવા ખૂબ જરૂરી છે। સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું છે ડિમોલેશનનો પુરાવો એકત્ર કરવો। જ્યારે મકાન તોડી નાખવામાં આવે ત્યારે તરત જ તમારા મોબાઈલથી ફોટો અને વિડીયો લો। મકાન તોડવામાં આવ્યું હોય તે પહેલાં અને પછીની સ્થિતિ કેપ્ચર કરો। જો બુલડોઝર અધિકારીઓ અથવા મજૂરો હાજર હોય તો તેમને પણ રેકોર્ડમાં લો। જો મકાન પર કોઈ નોટિસ ચોંટાડવામાં આવી હોય તો તેનો સ્પષ્ટ ફોટો લો અને તેની કોપી રાખો। આસપાસના લોકોની સાથે વિડીયો બનાવી શકો જેથી આગળ જઈને સાક્ષી તરીકે ઉપયોગ થઈ શકે। યાદ રાખો, કોર્ટમાં સૌથી મજબૂત વસ્તુ શબ્દો નહીં પરંતુ પુરાવો હોય છે। જેટલો મજબૂત પુરાવો એટલો મજબૂત તમારો કેસ। બીજું મહત્વનું પગલું છે સાક્ષી એકત્ર કરવાનું। પાડોશીઓ, આસપાસના લોકો અથવા ઘટના સમયે હાજર વ્યક્તિઓના નામ અથવા ફોન નંબર નોંધો। આવનાર સમયમાં આ લોકો સાક્ષી તરીકે કામ આવી શકે છે। તો મિત્રો, ફક્ત ફોટો અને વિડીયો પૂરતા નથી, સાક્ષી પણ એટલા જ મહત્વના છે। જ્યારે મકાન તોડી પાડવામાં આવે ત્યારે આસપાસના લોકો, પાડોશીઓ, દુકાનદારો અથવા ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિઓના નામ અને મોબાઈલ નંબર જરૂર નોંધો। તમે તેમની સામે એક નાનો વિડીયો પણ બનાવી શકો છો જેમાં તેઓ કહી શકે કે હા, મકાન આજે તોડી પાડવામાં આવ્યું છે, જે આગળ જઈને કોર્ટમાં આ લોકો તમારા માટે મજબૂત સાક્ષી બની શકે। યાદ રાખો દોસ્તો, પુરાવો કેસ શરૂ કરાવે છે પરંતુ સાક્ષી તે કેસ જીતાડે છે। ત્રીજું પગલું છે દસ્તાવેજો એકત્ર કરવાનું। મિત્રો, ડિમોલેશન પછી સૌથી મહત્વનું પગલું છે દસ્તાવેજો એકત્ર કરવા। તમારા મકાન સંબંધિત બધા કાગળો તરત એક જગ્યાએ ભેગા કરો, જેમ કે સેલ ડીડ, જમીનના કાગળો, 7/12નો ઉતારો, પ્રોપર્ટી ટેક્સ રસીદ, વીજળી બિલ અને પાણીનું બિલ। આ બધું સાબિત કરે છે કે મકાન કાયદેસર હતું કે નહીં અને તમારો માલિકી હક શું છે। જો તમારી પાસે નકશો એટલે કે એપ્રુવલ પ્લાન અથવા મ્યુનિસિપાલિટીની મંજૂરી હોય તો તે પણ ખૂબ જ મહત્વની છે। યાદ રાખો, દસ્તાવેજ વગરનો દાવો નબળો અને મજબૂત દસ્તાવેજ એટલે મજબૂત કેસ। ચોથું મહત્વનું પગલું છે એ તપાસવું કે ડિમોલેશન કાયદેસર હતું કે નહીં। સામાન્ય રીતે મકાન તોડતા પહેલાં નોટિસ આપવી જરૂરી હોય છે। તમને જવાબ આપવા માટે સમય આપવો જોઈએ। જો નોટિસ વગર મકાન તોડી નાખવામાં આવ્યું હોય તો તે ગેરકાયદેસર બની શકે છે। તો મિત્રો, જ્યારે પણ મકાન તોડવાની કાર્યવાહી થાય છે ત્યારે સામાન્ય રીતે સરકાર અથવા મ્યુનિસિપાલિટી દ્વારા પહેલેથી જ નોટિસ આપવામાં આવતી હોય છે। આ નોટિસમાં તમને જવાબ આપવા માટે સમય આપવામાં આવે છે, પરંતુ ઘણીવાર એવું બને છે કે લોકો કહે છે કે અમને કોઈ નોટિસ જ મળી નહોતી। જો તમારી સાથે પણ આવું થયું હોય તો અહીંથી જ તમારો કેસ મજબૂત બની શકે છે। પાંચમું પગલું છે તરત લેખિત અરજી કરવાનું। મિત્રો, સૌથી મોટી ભૂલ લોકો શું કરે છે જાણો છો? મોઢે ફરિયાદ કરે છે પરંતુ લેખિતમાં કંઈ આપતા નથી। યાદ રાખો, કાયદામાં મોઢે વાતની કોઈ કિંમત નથી। હંમેશા લેખિત અરજી કરવી જરૂરી છે। મકાન ડિમોલેશન થયા પછી તરત મ્યુનિસિપાલિટી અથવા કલેક્ટર ઓફિસમાં અરજી આપો। અરજીમાં સંપૂર્ણ વિગતો લખો, જેમ કે મકાન ક્યારે તોડી પાડવામાં આવ્યું, કોણે તોડ્યું અને તમને નોટિસ આપવામાં આવી હતી કે નહીં। અને સૌથી મહત્વનું, અરજી આપ્યા પછી તેને રિસીવ જરૂર કરાવો। યાદ રાખો, લેખિત અરજી તમારો સૌથી મજબૂત અને કાયદેસર પુરાવો બની શકે છે। જો બળજબરીથી કાયદેસરનું મકાન તોડી નાખવામાં આવ્યું હોય તો પોલીસ ફરિયાદ પણ કરી શકાય છે। પોલીસ સ્ટેશનમાં અરજી આપી શકો છો। તેમજ જરૂર લાગે તો તમે ITR અરજી કરીને પણ માહિતી મેળવી શકો છો। RTI દ્વારા તમે પૂછો કે મકાન તોડવાની મંજૂરી કોણે આપી, કયા કાયદા હેઠળ કાર્યવાહી થઈ અને શું નોટિસ આપવામાં આવી હતી। મિત્રો, ઘણા લોકો RTIનું નામ સાંભળે છે પરંતુ તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નથી હોતી। ખાસ કરીને જ્યારે મકાન ડિમોલેશન થઈ જાય છે ત્યારે તમારું મકાન તોડી નાખવામાં આવ્યું હોય તો સચ્ચાઈ જાણવા માટે RTI સૌથી અસરકારક રસ્તો છે। RTI એટલે તમે સરકાર પાસે માહિતી માંગવાનો અધિકાર ધરાવો છો। કોઈ પણ સરકારી વિભાગ તમને માહિતી આપવા માટે બાધ્ય છે।
હવે સવાલ આવે કે ડિમોલેશન પછી આરટીઆઈ કેવી રીતે ઉપયોગી છે? મિત્રો, તમે આરટીઆઈ દ્વારા ઘણા મહત્વના સવાલ પૂછી શકો છો, જેમ કે આ મકાન તોડવાનો ઓર્ડર કોણે આપ્યો, કયા કાયદા હેઠળ કાર્યવાહી થઈ, શું મારા નામે નોટિસ આપવામાં આવી હતી, જો નોટિસ આપવામાં આવી હતી તો તેની કોપી આપો, શું આ મકાન ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું? આવા સવાલોના જવાબથી તમને સચ્ચાઈની ખબર પડે છે. ઘણા કેસોમાં એવું જોવા મળ્યું છે કે લોકો કહે છે કે અમને નોટિસ મળી નહોતી, અને આરટીઆઈમાં પણ એવું જ સામે આવે છે કે કોઈ નોટિસ આપવામાં આવી નથી. આવા કેસમાં તમારો કેસ ખૂબ મહત્વપૂર્ણ અને મજબૂત બની જાય છે. આરટીઆઈ ફાઇલ કરવા માટે સૌથી પહેલાં તમારે આરટીઆઈના નિયત નમૂના મુજબ અરજી લખવી પડે. આ અરજી આપ્યા પછી 30 દિવસની અંદર તમને જવાબ મળવો જોઈએ. જો જવાબ ન મળે અથવા અપૂર્ણ મળે તો તમે પ્રથમ અપીલ કરી શકો છો, અને જો હજુ પણ યોગ્ય જવાબ ન મળે તો તમે સેકન્ડ અપીલ પણ કરી શકો છો. મિત્રો, આરટીઆઈ ફક્ત માહિતી મેળવવા માટે નથી, પરંતુ તે તમારા અધિકારો માટે લડવાનો સૌથી મજબૂત રસ્તો છે. ઘણા લોકો સીધા કોર્ટમાં જતા હોય છે, પરંતુ આરટીઆઈ દ્વારા પહેલાં માહિતી મેળવી લેવાથી તમારો કેસ વધારે મજબૂત બને છે. હવે કેટલીક મહત્વની સલાહ કહું. આરટીઆઈમાં ક્યારેય ભાવાત્મક ભાષા ન લખો, ફક્ત માહિતી માંગો. સવાલ ટૂંકો અને સ્પષ્ટ રાખો. જે માહિતી જોઈએ તે જ પૂછો. અરજીની કોપી સાચવી રાખો. મિત્રો, યાદ રાખો, જેને માહિતી છે તેની પાસે શક્તિ છે. જો તમે આરટીઆઈનો સાચો ઉપયોગ કરો છો તો તમે કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી સામે ઊભા રહી શકો છો. આખરે જો તમારે કે તમારા ઓળખીતાના મકાન પર ડિમોલેશન થયું હોય તો આરટીઆઈનો ઉપયોગ જરૂર કરો અને સચ્ચાઈ બહાર લાવો. જો તમારું મકાન તોડી નાખવામાં આવ્યું હોય અને તમને લાગે છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર હતી, તો સૌથી શક્તિશાળી રસ્તો છે કોર્ટમાં કેસ કરવો. ઘણા લોકો કોર્ટનું નામ સાંભળીને ડરી જાય છે, પરંતુ સાચી વાત એ છે કે કોર્ટ જ તમને ન્યાય અપાવે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં તમારે નક્કી કરવું પડે કે તમે કયા પ્રકારનો કેસ કરશો. જો સરકાર અથવા મ્યુનિસિપાલિટી દ્વારા ગેરકાયદેસર રીતે મકાન તોડી નાખવામાં આવ્યું હોય તો તમે હાઈકોર્ટમાં રીટ પિટિશન ફાઇલ કરી શકો છો. આ રીટ પિટિશન દ્વારા તમે કોર્ટને કહી શકો છો કે તમારી સાથે અન્યાય થયો છે અને આ કાર્યવાહી કાયદા વિરુદ્ધ છે. બીજો વિકલ્પ છે સિવિલ કોર્ટમાં કેસ કરવો. જો તમને આર્થિક નુકસાન થયું હોય તો તમે કમ્પન્સેશન માટે એટલે કે નુકસાની ભરપાઈ માટે કેસ કરી શકો છો. હવે વાત કરીએ કેસ માટે શું જરૂરી છે. સૌથી પહેલાં પુરાવો, ફોટો, વિડીયો, નોટિસ અને આરટીઆઈનો જવાબ, આ બધું જરૂરી છે. બીજું દસ્તાવેજો, જમીનના કાગળો, સેલ ડીડ, ટેક્સ રસીદ, આ બધું બતાવે છે કે મકાન તમારું હતું. ત્રીજું સાક્ષી, પાડોશીઓ અથવા ઘટનાના સાક્ષી. મિત્રો, આ ત્રણેય વસ્તુઓ પુરાવા, દસ્તાવેજ અને સાક્ષી તમારા કેસને મજબૂત બનાવે છે. મિત્રો, હવે તમને એવું લાગે કે આની પ્રક્રિયા શું હોઈ શકે. સૌથી પહેલાં તમે એક સારા વકીલનો સંપર્ક કરો. વકીલ તમારી ફાઇલ તૈયાર કરશે અને કોર્ટમાં પિટિશન ફાઇલ કરશે. પછી કોર્ટ આ કેસને સાંભળશે. સરકાર અથવા મ્યુનિસિપાલિટી પાસે જવાબ માંગશે. જો કોર્ટને લાગે કે કાર્યવાહી ગેરકાયદેસર હતી તો કોર્ટ તમને ન્યાય આપશે. તેમજ મિત્રો, ઘણા કેસોમાં કોર્ટ દ્વારા કમ્પન્સેશન પણ આપવામાં આવ્યું છે. મિત્રો, એક મહત્વની વાત, સમય ખૂબ જ મહત્વનો છે. જેટલા વહેલા તમે કોર્ટમાં જશો એટલું જ તમારા માટે સારું રહેશે. તેમજ હવે કેટલીક ભૂલો જે તમારે ટાળવી જોઈએ. કેસ કરવામાં મોડું કરવું, પુરાવા વગર કેસ કરવો, ખોટી માહિતી આપવી, વકીલ વગર આગળ વધવું. યાદ રાખો, કોર્ટમાં સત્ય અને પુરાવા બંને જરૂરી છે. જો તમારું મકાન ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવ્યું હોય તો ડરશો નહીં. કાયદો તમારા સાથે જ છે. કોર્ટ તમારા માટે છે. આખરે અન્યાય સામે લડવાનો સૌથી મોટો રસ્તો કોર્ટ છે. તેનો ઉપયોગ કરો અને તમારા અધિકારો માટે ઊભા રહો. મિત્રો, ઘણા કેસોમાં કોર્ટ દ્વારા લોકોને ન્યાય મળ્યો છે, તેથી કાયદેસર રીતે આગળ વધવું ખૂબ જરૂરી છે. તેમજ દોસ્તો, ખાસ કરીને યાદ રાખવાની બાબત એ છે કે સમય બગાડશો નહીં. બધા દસ્તાવેજો સુરક્ષિત રાખો, વકીલની સલાહ લો, લેખિત અરજી કરો, પુરાવા એકત્ર કરો. જો તમારું કાયદેસરનું મકાન તોડી નાખવામાં આવ્યું હોય તો ચૂપ ન બેસો. પુરાવા એકત્ર કરો, અરજી કરો અને કાયદેસર રીતે તમારા અધિકારો માટે લડો. આખરે જો તમારા અથવા તમારા ઓળખીતાના મકાન પર ડિમોલેશન થયું હોય તો આ માહિતી તેમને જરૂર શેર કરજો, કારણ કે યોગ્ય માહિતીથી જ યોગ્ય ન્યાય મળી શકે. કેમ કે મકાન તોડી શકે પણ તમારા અધિકાર નહીં. તેમના માટે લડતા શીખો. તેમજ ઘણા લોકો પોતાનું સપનાનું ઘર બનાવે છે, પરંતુ જરૂરી કાયદેસર દસ્તાવેજ ચેક કરતા નથી. જો જમીનની માલિકીનો પુરાવો, એને ઓર્ડર અથવા બિલ્ડિંગ મંજૂરી ન હોય તો બાંધકામ ગેરકાયદેસર ગણાઈ શકે છે. સરકાર દ્વારા કાર્યવાહી પણ થઈ શકે છે. આ
આ વિડીયો માત્ર લોકોને જાગૃત કરવા અને મહત્વની માહિતી આપવા માટે બનાવવામાં આવ્યો છે, જેમાં જણાવેલ દસ્તાવેજો જો તમારા ઘરમાં નથી તો સરકાર તમારું ઘર પણ તોડી શકે છે. આમ ઘર બનાવતા અથવા જમીન ખરીદતા પહેલા સંબંધિત જરૂરી દસ્તાવેજો ચેક કરો અને સંબંધિત કચેરીમાંથી જરૂરી માહિતી મેળવો. આભાર.